નમસ્કાર. ચાલો આજે દેશભક્તિની ભાવનાને થોડી અલગ રીતે, થોડી ઊંડાણથી સમજીએ. કોઈ ભારેખમ વ્યાખ્યાઓથી નહીં, પણ એવી ગુજરાતી પંક્તિઓથી જે સીધી આપણા દિલ અને દિમાગ પર અસર કરે છે. એ શબ્દો જે આપણામાં જોશ, ત્યાગ અને પ્રેમની લાગણીઓ જગાડે છે. તો આપણી આ સફરમાં આપણે દેશભક્તિના 5 મુખ્ય પાસાઓ પર નજર કરીશું. શરૂઆત કરીશું રગોમાં વહેતા ગરમ લોહીના જુસ્સાથી અને પહોંચીશું માતૃભૂમિ માટેના નિસ્વાર્થ પ્રેમ સુધી. તૈયાર છો? ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ એ ભાવનાની જે સૌથી તીવ્ર છે, જે આપણને બેઠા થઈને કંઈક કરવા માટે મજબૂર કરી દે છે. એ છે લોહીનો ઉકાળો. આ શબ્દો સીધા દિલ પર વાગે છે ને? આ પંક્તિઓ આપણી અંદરની શાંતિને, આપણી ઉદાસીનતાને સીધો પડકાર ફેંકે છે. એ સ્પષ્ટ કહે છે કે જો દેશ માટે જોશ જ ના હોય તો એ યુવાની, એ જીવનનો અર્થ શું? અને જુઓ, આ વાત ફક્ત ગુસ્સાની નથી. આ તો યુવાનીની જે અખૂટ શક્તિ છે, એને એક સાચી દિશા આપવાની વાત છે. એક એવો હેતુ આપવાની વાત છે જે દેશના કામમાં આવે. એ જોશ અને જુસ્સાથી હવે આપણે એકદમ ભાવુક અને ગંભીર વિષય તરફ વળીએ છીએ. આપણે વાત કરીશું એ કિંમતની જે આપણે આઝાદી માટે ચૂકવી છે. આ પંક્તિઓ સાંભળીને એક ક્ષણ માટે રોકાઈ જવાનું મન થાય છે. આ આપણને યાદ અપાવે છે કે આપણી આઝાદી કોઈ ભેટ નથી. એની પાછળ અગણિત પરિવારોના આંસુ છે, કોઈનો સુહાગ છે તો કોઈનો દીકરો, એમનું બલિદાન છે. અહીંયા આખી ભાવના બદલાઈ જાય છે. હવે જોશ નહીં, પણ આદર અને સ્મરણની વાત છે. આ આપણને શીખવે છે કે એ બલિદાનોનું સન્માન કરવું કેટલું જરૂરી છે. અને એ બલિદાનની યાદમાંથી જ જન્મે છે સમર્પણ. એક એવી ભક્તિ જે આપણા રાષ્ટ્રના સૌથી શક્તિશાળી પ્રતીક એટલે કે તિરંગા સાથે જોડાયેલી છે. વિચાર તો કરો, જીવનની અંતિમ ઈચ્છા શું કે જ્યારે અંતિમ શ્વાસ લેવાય ત્યારે શરીર પર બીજું કંઈ નહીં, બસ દેશનો તિરંગો હોય. આનાથી મોટી શ્રદ્ધાંજલિ કે સમર્પણ બીજું શું હોઈ શકે? આ છે વફાદારીની ચરમસીમા, જ્યાં વ્યક્તિની પોતાની ઓળખ, પોતાનું અસ્તિત્વ મૃત્યુ પછી પણ દેશના પ્રતીકમાં વિલીન થઈ જાય છે. જ્યારે આવું સમર્પણ હોય ને, ત્યારે તેમાંથી એક ઉગ્ર શક્તિ અને સામૂહિક ગૌરવનો જન્મ થાય છે. એક એવો અવાજ જે દુશ્મનોને ચેતવણી આપે છે. આ માત્ર શબ્દો નથી, આ એકતાની તાકાતનો હુંકાર છે. એક સીધી અને સટ ચેતવણી કે જો અમને છેડવાની ભૂલ કરી તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો. આ છે દેશભક્તિનું રૌદ્ર સ્વરૂપ, જ્યાં દેશભક્તિ એક રક્ષણાત્મક કવચ બની જાય છે અને આપણી ભારતીય હોવાની ઓળખ જ આપણી સૌથી મોટી તાકાત બની જાય છે. તો જોશ, બલિદાન, સમર્પણ અને શક્તિની વાત કર્યા પછી હવે આપણે દેશભક્તિના મૂળ સુધી પહોંચીએ છીએ, જે છે માતૃભૂમિ માટેનો શુદ્ધ પ્રેમ. આ કોઈને કહેવા માટે નથી, આ તો સીધી ઈશ્વર સાથેની પ્રાર્થના છે. એક એવી વિનંતી કે મારો જીવ મને એટલો પણ વહાલો ન લાગે કે દેશ માટે કુરબાન થતી વખતે મારે એક ક્ષણ માટે પણ વિચાર કરવો પડે. ખરેખર આ ભાવના અજોડ છે. આ છે નિસ્વાર્થ પ્રેમનો સાચો અર્થ, જ્યાં વ્યક્તિનું પોતાનું અસ્તિત્વ દેશના ભલા માટે ખુશી-ખુશી સમર્પિત થઈ જાય છે, જ્યાં રાષ્ટ્રની સેવા એ જ જીવનનું સૌથી મોટું સન્માન બની જાય છે. તો આપણે દેશભક્તિના અલગ અલગ રંગો જોયા. હવે સવાલ એ છે કે આજના આધુનિક સમયમાં આમાંથી કઈ ભાવના આપણા દિલમાં સૌથી વધુ ગૂંજે છે? શું એ યુવાનીનો જોશ છે, બલિદાન માટેનો આદર છે, કે પછી માતૃભૂમિ માટેનું નિસ્વાર્થ પ્રેમ? આ શક્તિશાળી શબ્દો આજે પણ આપણી ઓળખ અને આપણા કાર્યોને કેવી રીતે આકાર આપે છે એ વિચારવા જેવું છે.